સૂરહ હજ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યા અય્યુહન નાસ ઉત્તકૂ રબ્બકુમ ઇન્ન ઝલઝલતસ સાઅતિ શૈઉન અઝીમ. લોકો પોતાના રબના પ્રકોપથી બચો. હકીકત આ છે કે કયામતનો ધરતીકંપ ઘણી ભયંકર વસ્તુ છે. يوم ترونها تذهل كل مرضعة عما أرضعت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. જે દિવસે તમે તેને જોશો, હાલત આ હશે કે દરેક ધવડાવનારી પોતાના ધાવણા બાળકને ભૂલી જશે. દરેક સગર્ભાનો ગર્ભ પડી જશે અને લોકો તમને મદહોશ દેખાશે, જો કે તેઓ નશામાં નહીં હોય, બલકે અલ્લાહની આપત્તિ જ એવી સખત હશે. ومن الناس من يجادل في الله بغير علم ويتبع كل شيطان مريد. કેટલાક લોકો એવા છે જેઓ જ્ઞાન વિના અલ્લાહ વિશે વાદ વિવાદ કરે છે અને દરેક વિદ્રોહી શૈતાનનું અનુસરણ કરવા લાગે છે. كتب عليه أنه من تولاه فأنه يضله ويهديه إلى عذاب السعير. જો કે તેના તો નસીબમાં જ આ લખેલું છે કે જે તેને મિત્ર બનાવશે તેને તે ભટકાવીને રહેશે અને જહન્નમની સજાનો માર્ગ દેખાડશે. يا أيها الناس إن كنتم في ريب من البعث فإنا خلقناكم من تراب ثم من نطفة ثم من علقة ثم من مضغة مخلقة وغير مخلقة لنبين لكم ونقر في الأرحام ما نشاء إلى أجل مسمى ثم نخرجكم طفلا ثم لتبلغوا أشدكم ومنكم من يتوفى ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم من بعد علم شيئا وترى الأرض هامدة فإذا أنزلنا عليها الماء اهتزت وربت من كل زوج بهيج. લોકો જો તમને મૃત્યુ પછીના જીવન વિશે કોઈ શંકા હોય તો તમને માલુમ થાય કે અમે તમને માટીમાંથી પેદા કર્યા છે, પછી વીર્ય બિંદુમાંથી, પછી ગંઠાયેલા લોહીમાંથી, પછી માંસના ટુકડામાંથી, જે આકારવાળો પણ હોય છે અને આકાર વિહીન પણ. આ અમે એટલા માટે દર્શાવી રહ્યા છીએ જેથી તમારી ઉપર હકીકતો સ્પષ્ટ કરીએ. અમે જે વીર્ય બિંદુને ચાહીએ છીએ તેને એક નિશ્ચિત સમય સુધી ગર્ભાશયોમાં રોકી રાખીએ છીએ. પછી તમને એક બાળકના સ્વરૂપમાં કાઢી લાવીએ છીએ. પછી તમને ઉછેરીએ છીએ જેથી તમે પોતાની યુવાવસ્થાએ પહોંચો અને તમારામાંથી કોઈને પહેલાં જ પાછો બોલાવી લેવામાં આવે છે અને કોઈને સૌથી ખરાબ વય તરફ વાળી દેવામાં આવે છે, જેથી બધું જાણ્યા પછી પણ
કંઈ ન જાણે. અને તમે જુઓ છો કે ધરતી સુકાયેલી પડી છે. પછી જેવો અમે તેની ઉપર મેઘ વરસાવ્યો કે તે એકાએક વિકસી અને ખીલી ઉઠી, અને તેણે દરેક જાતની સુંદર વનસ્પતિ ઓકવા માંડી. ذلك بأن الله هو الحق وأنه يحيي الموتى وأنه على كل شيء قدير. આ બધું આ કારણે છે કે અલ્લાહ જ સત્ય છે, અને તે મર્દાને જીવતા કરે છે, અને દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. وأن الساعة آتية لا ريب فيها وأن الله يبعث من في القبور. અને આ વાતની દલીલ છે કે કયામતની ઘડી આવીને રહેશે. આમાં કોઈ શંકાને અવકાશ નથી. અને અલ્લાહ ચોક્કસ એ લોકોને ઉઠાવશે જેઓ કબરોમાં પહોંચી ચૂક્યા છે. ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير. બીજા કેટલાક લોકો એવા છે જેઓ કોઈ જ્ઞાન અને માર્ગદર્શન અને પ્રકાશ આપનાર ગ્રંથ વિના ગરદન અક્કડ રાખી અલ્લાહ વિશે ઝઘડે છે. ثاني عطفه ليضل عن سبيل الله له في الدنيا خزي ونذيقه يوم القيامة عذاب الحريق. જેથી લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે. આવી વ્યક્તિ માટે દુનિયામાં બદનામી છે, અને કયામતના દિવસે તેને અમે આગની સજાનો સ્વાદ ચખાડીશું. ذلك بما قدمت يداك وأن الله ليس بظلام للعبيد. આ છે તારું એ ભવિષ્ય જે તારા પોતાના હાથોએ તારા માટે તૈયાર કર્યું છે. નહીં તો અલ્લાહ પોતાના બંદાઓ ઉપર જુલ્મ કરનાર નથી. ومن الناس من يعبد الله على حرف فإن أصابه خير اطمأن به وإن أصابته فتنة انقلب على وجهه خسر الدنيا والآخرة ذلك هو الخسران المبين. અને લોકોમાં કોઈ એવો છે જે કિનારે રહીને અલ્લાહની બંદગી કરે છે. જો ફાયદો થયો તો સંતુષ્ટ થઈ ગયો, અને જો કોઈ મુસીબત આવી ગઈ તો પાછો ફરી ગયો. તેની દુનિયા પણ ગઈ અને આખિરત પણ. આ છે ખુલ્લું નુકસાન. يدعو من دون الله ما لا يضره وما لا ينفعه ذلك هو الضلال البعيد. પછી તે અલ્લાહને છોડીને તેમને પોકારે છે જેઓ ન તેને નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો. આ છે પથભ્રષ્ટતાની ચરમસીમા. يدعو لمن ضره أقرب من نفعه لبئس المولى ولبئس العشير. તે તેમને પોકારે છે જેમનું નુકસાન તેમના નફા કરતાં વધુ નજીક છે. દુષ્ટતમ છે તેનો સંરક્ષક, અને દુષ્ટતમ છે તેનો મિત્ર. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار إن الله يفعل ما يريد. આનાથી ઉલટું અલ્લાહ એ લોકોને જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા બેશક એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહી રહી હશે. અલ્લાહ કરે છે જે કંઈ ચાહે છે. من كان يظن أن لن ينصره الله في الدنيا والآخرة فليمدد بسبب إلى السماء
فليمدد بسبب إلى السماء ثم ليقطع فلينظر هل يذهبن كيده ما يغيظ. જે વ્યક્તિનો આવો ખ્યાલ હોય કે અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની કોઈ મદદ નહીં કરે, તે એક રસ્સા વડે આકાશ સુધી પહોંચીને કાણું પાડે, પછી જોઈ લેવું જોઈએ કે શું તેની કોઈ યુક્તિ કોઈ એવી વસ્તુને રદ કરી શકે છે જે તેને નાપસંદ છે. وَكَذَلِكَ أَنزَلْنَاهُ آيَاتٍ بَيِّنَاتٍ وَأَنَّ اللَّهَ يَهْدِي مَن يُرِيدُ. આવી જ સ્પષ્ટ વાતો સાથે અમે આ કુરાન ઉતાર્યું છે, અને માર્ગદર્શન તો અલ્લાહ જેને ચાહે છે આપે છે. إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئِينَ وَالنَّصَارَى وَالْمَجُوسَ وَالَّذِينَ أَشْرَكُوا إِنَّ اللَّهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدٌ. જે લોકો ઈમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા અને સાબી અને ખ્રિસ્તી અને મજૂસ એટલે કે અગ્નિપૂજક અને જેમણે શિર્ક કર્યું, આ સૌની વચ્ચે અલ્લાહ કયામતના દિવસે ફેંસલો કરી દેશે. દરેક વસ્તુ અલ્લાહની નજરમાં છે. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَسْجُدُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ والشمس والقمر والنجوم والجبال والشجر والدواب وكثير حق عليه العذاب ومن يهن الله فما له من مكرم إن الله يفعل ما يشاء. શું તમે જોતા નથી કે અલ્લાહની આગળ માથું ઝુકાવી દીધું છે જેઓ આકાશોમાં છે અને જેઓ ધરતી ઉપર છે? સૂર્ય અને ચંદ્ર અને તારાઓ અને પર્વતો અને વૃક્ષો અને પશુઓ અને અનેક મનુષ્યો અને ઘણા એવા લોકો પણ જેઓ સજાને પાત્ર થઈ ચૂક્યા છે. અને જેને અલ્લાહ ફજેત કરી દે પછી તેને ઇજ્જત આપનાર કોઈ નથી. અલ્લાહ કરે છે જે ચાહે છે. هذان خصمان اختصموا في ربهم فالذين كفروا قطعت لهم ثياب من نار يصب من فوق رؤوسهم الحميم. આ બે પક્ષો છે જેમની વચ્ચે પોતાના રબ વિશે ઝઘડો છે. એમાંથી એ લોકો જેમણે કુફર કર્યું તેમના માટે આગના પોશાક વેતરી નાખવામાં આવ્યા છે. તેમના માથા ઉપર ઉકળતું પાણી રેડવામાં આવશે. يصهر به ما في بطونهم والجلود. જેનાથી તેમની ચામડી જ નહીં પરંતુ પેટની અંદરના ભાગો પણ ગળી જશે. ولهم مقامع من حديد. અને તેમની ખબર લઈ નાખવા માટે લોખંડની ગદાઓ હશે. كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق. જ્યારે પણ તેઓ ગભરાઈને જહન્નમમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે ત્યારે પાછા તેમાં ધકેલી દેવામાં આવશે કે ચાખો હવે બળવાની સજાનો સ્વાદ. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار يحلون فيها من أساور من ذهب ولؤلؤا
وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ. બીજી તરફ જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહી રહી હશે. ત્યાં તેમને સુવર્ણ કંગનો અને મોતીઓથી આભૂષિત કરવામાં આવશે અને તેમના પોશાકો રેશમી હશે. وَهُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَهُدُوا إِلَى صِرَاطِ الْحَمِيدِ. તેમને શુદ્ધ વાત કબૂલ કરવાની પ્રેરણા એનાયત કરવામાં આવી અને તેમને પ્રશંસનીય અલ્લાહનો માર્ગ દેખાડવામાં આવ્યો. إِنَّ الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ. જે લોકોએ કુફર કર્યું અને જેઓ આજે અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે અને એ આદરણીય મસ્જિદે હરામની ઝિયારતમાં અવરોધરૂપ છે જેને અમે સૌ લોકો માટે બનાવી છે, જેમાં સ્થાનિક લોકો અને બહારથી આવનારા લોકોના હક્કો સમાન છે. તેમનું વર્તન બેશક સજાને પાત્ર છે. આ મસ્જિદે હરામમાં સીધા માર્ગથી ખસી જઈ જુલ્મનો માર્ગ અપનાવશે તેને અમે પીડાકારી સજાનો સ્વાદ ચખાડીશું. وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَلَّا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ. યાદ કરો એ સમયે જ્યારે અમે ઇબ્રાહીમ માટે આ ઘર એટલે કે ખાનાએ કાબાનું સ્થળ સૂચવ્યું હતું, આ આદેશ સાથે કે મારી સાથે કોઈ વસ્તુને ભાગીદાર ન બનાવો અને મારા ઘરને તવાફ કરનારાઓ માટે અને કયામ અને રૂકુ અને સિજદો કરનારાઓ માટે પાક રાખો. وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَى كُلِّ ضَامِرٍ يَأْتِينَ مِنْ كُلِّ فَجٍّ عَمِيقٍ. અને લોકોને હજ માટે જાહેર એલાન કરી દો કે તેઓ તમારી પાસે દરેક દૂરના સ્થળેથી પગપાળા અને ઊંટો ઉપર સવાર થઈને આવે. لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَى مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ. જેથી તેઓ ફાયદાઓ જુએ જે અહીં તેમના માટે રાખવામાં આવ્યા છે અને કેટલાક નિયત દિવસોમાં એ જાનવરો ઉપર અલ્લાહનું નામ લે જે તેણે તેમને બક્ષેલા છે, પોતે પણ ખાય અને ગરીબ મોહતાજને પણ આપે. ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ. પછી પોતાની અસ્વસ્થતાઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે અને આ પ્રાચીન ઘરનો તવાફ કરે. ذَلِكَ وَمَن يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَّهُ عِندَ رَبِّهِ وَأُحِلَّتْ لَكُمُ الْأَنْعَامُ إِلَّا مَا يُتْلَى عَلَيْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ. આ હતો કાબાના નિર્માણનો આશય અને જે કોઈ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓનો આદર કરે તો આ તેના રબની નજીક ખુદ તેના જ માટે વધુ સારું છે. અને તમારા માટે ઢોર હલાલ કરવામાં આવ્યા
એ વસ્તુઓ સિવાય જે તમને બતાવી દેવામાં આવી છે. તો મૂર્તિઓની ગંદકીથી બચો, જૂઠી વાતોથી બચો. حنفاء لله غير مشركين به ومن يشرك بالله فكأنما خر من السماء فتخطفه الطير أو تهوي به الريح في مكان سحيق. એકાગ્ર થઈ અલ્લાહના બંદા બનો, તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો. અને જે કોઈ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવે તો તે જાણે કે આકાશમાંથી પડી ગયો. હવે કાં તો પક્ષીઓ તેને ઉપાડી લઈ જશે અથવા પવન તેને એવી જગ્યાએ લઈ જઈ ફેંકી દેશે જ્યાં તેના ફૂરચે ફૂરચાં ઉડી જશે. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. આ છે મૂળ વાત, આને સમજી લો. અને જે અલ્લાહે ઠેરવેલા પ્રતીકોનો આદર કરે તો આ હૃદયોમાં રહેલા સંયમના કારણે છે. لكم فيها منافع إلى أجل مسمى ثم محلها إلى البيت العتيق. તમને એક નિયત સમય સુધી કુરબાનીના જાનવરનો લાભ ઉઠાવવાનો હક છે. પછી તેમની કુરબાની કરવાની જગ્યા આ જ પ્રાચીન ઘર પાસે છે. ولكل أمة جعلنا منسكا ليذكروا اسم الله على ما رزقهم من بهيمة الأنعام فإلهكم إله واحد فله أسلموا وبشر المخبتين. દરેક ઉમ્મત માટે અમે કુરબાનીની એક પદ્ધતિ નક્કી કરી દીધી છે, જેથી એ ઉમ્મતના લોકો એ પશુઓ ઉપર અલ્લાહનું નામ લે જે તેણે તેમને બખ્શ્યા છે. આ જુદી જુદી પદ્ધતિઓમાં ઉદ્દેશ્ય એક જ છે. પછી તમારો ખુદા એક જ ખુદા છે અને તેના જ તમે આજ્ઞાંકિત બનો. અને હે નબી, ખુશખબર આપી દો વિનમ્ર વલણ અખ્તિયાર કરનારાઓને. الذين إذا ذكر الله وجلت قلوبهم والصابرين على ما أصابهم والمقيم الصلاة ومما رزقناهم ينفقون. જેમની હાલત આ છે કે અલ્લાહનું વર્ણન સાંભળે છે તો તેમના હૃદયો ધ્રુજી ઉઠે છે. જે આપત્તિ પણ તેમની ઉપર આવે છે ત્યારે તેની ઉપર ધૈર્ય રાખે છે, નમાઝ કાયમ કરે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير فاذكروا اسم الله عليها صواف فإذا وجبت جنوبها فكلوا منها وأطعموا القانع والمعتر كذلك سخرناها لكم لعلكم تشكرون. અને કુરબાનીના ઊંટોને અમે તમારા માટે અલ્લાહના પ્રતીકોમાં સામેલ કર્યા છે. તમારા માટે તેમની અંદર ફાયદો છે. પછી તેમને ઊભા રાખી તેમની ઉપર અલ્લાહનું નામ લો. અને જ્યારે કુરબાની થઈ ગયા પછી તેમની પીઠો જમીન ઉપર પથરાઈ જાય તો તેમાંથી પોતે પણ ખાઓ અને તેમને પણ ખવડાવો જેઓ સંતોષ રાખી બેઠા છે, અને તેમને પણ જેઓ તેની જરૂરત દર્શાવે. આ જાનવરોને અમે તમારા માટે આવી રીતે કામે લગાડ્યા છે
જેથી તમે આભાર દર્શાવો. لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما هداكم وبشر المحسنين. ન તેમનું માંસ અલ્લાહને પહોંચે છે ન લોહી, પરંતુ તેને તમારો તકવા એટલે કે સંયમ જ પહોંચે છે. તેણે તેમને તમારા માટે આવી રીતે કામે લગાડેલા છે જેથી તેણે એનાયત કરેલા માર્ગદર્શન માટે તમે તેની મહાનતાનું વર્ણન કરો. અને હે નબી, ખુશખબર આપી દો સત્કાર્ય કરનારાઓને. إن الله يدافع عن الذين آمنوا إن الله لا يحب كل خوان كفور. નિશંક અલ્લાહ બચાવ કરે છે એ લોકો તરફથી જેઓ ઈમાન લાવ્યા છે. બેશક અલ્લાહ કોઈ વિશ્વાસઘાતી અપકારીને પસંદ નથી કરતો. أذن للذين يقاتلون بأنهم ظلموا وإن الله على نصرهم لقدير. પરવાનગી આપી દેવામાં આવી એ લોકોને કે જેમની વિરુદ્ધ લડાઈ કરવામાં આવી રહી છે, કેમ કે તેઓ જુલ્મનો ભોગ બન્યા છે, અને અલ્લાહ બેશક તેમની મદદ કરવા માટે સમર્થ છે. الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا دفع الله الناس بعضهم ببعض لهدمت صوامع وبيع وصلوات ومساجد يذكر فيها اسم الله كثيرا ولينصرن الله من ينصره إن الله لقوي عزيز. આ એ લોકો છે જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા, માત્ર આ કસૂર માટે કે તેઓ કહેતા હતા અમારો રબ અલ્લાહ છે. જો અલ્લાહ લોકોને એકબીજા દ્વારા હટાવતો ન રહે તો મઠો, ચર્ચ અને યહૂદીઓના દેવળ અને મસ્જિદો જેમાં અલ્લાહનું નામ પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવે છે બધા જ તોડી પાડવામાં આવે. અલ્લાહ જરૂર એ લોકોની મદદ કરશે જેઓ તેની મદદ કરશે. અલ્લાહ અત્યંત શક્તિશાળી અને જબરજસ્ત છે. الذين إن مكناهم في الأرض أقاموا الصلاة وآتوا الزكاة وأمروا بالمعروف ونهوا عن المنكر وَلِلَّهِ عَاقِبَةُ الْأُمُورِ. આ એ લોકો છે જેમને જો અમે ધરતી ઉપર સત્તા બક્ષીએ તો તેઓ નમાઝ કાયમ કરશે, ઝકાત આપશે, ભલાઈની આજ્ઞા કરશે અને બુરાઈથી રોકશે, અને સર્વ મામલાઓમાં પરિણામ અલ્લાહના હાથમાં છે. وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَثَمُودُ وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ مَدْيَنَ وَكُذِّبَ مُوسَى فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ نَكِيرِ. હે નબી, જો તેઓ અર્થાત કાફીરો તમને ખોટા ઠેરવે છે તો તેમની પહેલાં નૂહ અને આદ અને સમૂદની કોમો તથા ઇબ્રાહીમની કોમ અને લૂતની કોમ અને મદ્યનના લોકો પણ ખોટા ઠેરવી ચૂક્યા છે, અને મૂસા પણ ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે. આ સૌ સત્યનો ઇનકાર કરનારા લોકોને મેં પહેલાં મહેતલ આપી, પછી ઝડપી લીધા. હવે જોઈ લો કે મારી સજા
કેવી હતી. فكأين من قرية أهلكناها وهي ظالمة فهي خاوية على عروشها وبئر معطلة وقصر مشيد. કેટલીય ગુનેગાર વસ્તીઓ છે જે અમે નષ્ટ કરી છે અને આજે તેઓ પોતાની છતો ઉપર ઊંધી પડી છે. કેટલાય કૂવા અવાવરા અને કેટલાય મહેલો ખંડિયેર બનેલા છે. أفلم يسيروا في الأرض فتكون لهم قلوب يعقلون بها أو آذان يسمعون بها فإنها لا تعمى الأبصار ولكن تعمى القلوب التي في الصدور. શું આ લોકો ધરતી ઉપર હર્યા ફર્યા નથી કે તેમના હૃદય સમજનારા અને તેમના કાન સાંભળનારા હોત? હકીકત આ છે કે આંખો આંધળી નથી હોતી, પરંતુ હૃદય અંધ બની જાય છે જે છાતીઓમાં છે. وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَنْ يُخْلِفَ اللَّهُ وَعْدَهُ وَإِنَّ يَوْمًا عِندَ رَبِّكَ كَأَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ. આ લોકો આપત્તિ માટે ઉતાવળ કરી રહ્યા છે. અલ્લાહ કદાપી પોતાના વાયદા વિરુદ્ધ વર્તશે નહીં, પરંતુ તારા રબના ત્યાંનો એક દિવસ તમારી ગણતરીના 1000 વર્ષની બરાબર હોય છે. وَكَأَيٍّ مِّن قَرْيَةٍ أَمْلَيْتُ لَهَا وَهِيَ ظَالِمَةٌ ثُمَّ أَخَذْتُهَا وَإِلَيَّ الْمَصِيرُ. એટલીય વસ્તીઓ છે જે જુલ્મી હતી, મેં તેમને પહેલા મહેતલ આપી, પછી ઝડપી લીધી, અને સૌને પાછા તો મારી જ પાસે આવવાનું છે. قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا أَنَا لَكُمْ نَذِيرٌ مُبِينٌ. હે નબી, કહી દો, લોકો, હું તો તમારા માટે માત્ર એ વ્યક્તિ છું જે ખરાબ સમયના આગમન અગાઉ સ્પષ્ટપણે ચેતવી દેનાર હોય. فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ. પછી જેઓ ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેમના માટે ક્ષમા છે અને ઇજ્જતની રોજી. وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَئِكَ أَصْحَابُ الْجَحِيمِ. અને જેઓ અમારી આયતોને નીચું દેખાડવાના પ્રયત્ન કરશે તેઓ જહન્નમના સાથી છે. وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ وَلَا نَبِيٍّ إِلَّا إِذَا تَمَنَّى أَلْقَى الشَّيْطَانُ فِي أُمْنِيَّتِهِ فَيَنسَخُ اللَّهُ مَا يُلْقِي الشَّيْطَانُ ثُمَّ يُحْكِمُ اللَّهُ آيَاتِهِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. અને હે નબી, તમારી પહેલાં અમે ન તો કોઈ રસૂલ એવો મોકલ્યો છે, ન તો નબી કે જેની સાથે આ મામલો ન બન્યો હોય કે જ્યારે તેણે ઈચ્છા કરી શૈતાને તેની ઈચ્છામાં ખલેલ પહોંચાડી. આવી રીતે શૈતાન જે અડચણો નાખે છે અલ્લાહ તેને નષ્ટ કરી નાખે છે અને પોતાની આયતોને મજબૂત બનાવી દે છે. અલ્લાહ સર્વજ્ઞ અને ડાપણવાળો છે. لِيَجْعَلَ مَا يُلْقِي الشَّيْطَانُ فِتْنَةً لِلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْقَاسِيَةِ قُلُوبُهُمْ وَإِنَّ
الظالمين لفي شقاق بعيد. તે એટલા માટે આવું થવા દે છે કે જેથી શૈતાને નાખેલી અડચણને અજમાયશ બનાવી દે એ લોકો માટે જેમના હૃદયોને દંભનો રોગ લાગેલો છે, જેમના હૃદય ખોટા પડી ગયા છે. હકીકત આ છે કે લોકો દ્વેષમાં ઘણા આગળ નીકળી ગયા છે. وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ وَإِنَّ اللَّهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ. અને જ્ઞાન ધરાવતા લોકો જાણી લે કે આ સત્ય છે તારા રબ તરફથી, અને તેઓ આની ઉપર ઈમાન લઈ આવે અને તેમના હૃદય તેની આગળ ઝૂકી જાય. બેશક અલ્લાહ ઈમાન લાવનારા લોકોને હંમેશા સીધો માર્ગ દેખાડી દે છે. وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا فِي مِرْيَةٍ مِّنْهُ حَتَّى تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً أَوْ يَأْتِيَهُمْ عَذَابُ يَوْمٍ عَقِيمٍ. ઇનકાર કરનારાઓ તો તેના વિશે શંકામાં પડ્યા રહેશે, અહીં સુધી કે કાં તો તેમની ઉપર કયામતની ઘડી એકાએક આવી જાય અથવા એક અશુભ દિવસની આપત્તિ ઉતરી પડે. الْمُلْكُ يَوْمَئِذٍ لِلَّهِ يَحْكُمُ بَيْنَهُمْ فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي جَنَّاتِ النَّعِيمِ. તે દિવસે બાદશાહી અલ્લાહની હશે અને તે તેમની વચ્ચે ફેંસલો કરી દેશે. જેઓ ઈમાનવાળા અને સદાચારીઓ હશે તેઓ નેમતોથી ભરપૂર જન્નતોમાં જશે. وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا فَأُولَئِكَ لَهُمْ عَذَابٌ مُهِينٌ. અને જેમણે કુફ્ર કર્યું હશે અને અમારી આયતોને ખોટી ઠેરવી હશે તેમના માટે અપમાનજનક સજા હશે. وَالَّذِينَ هَاجَرُوا فِي سَبِيلِ اللَّهِ ثُمَّ قُتِلُوا أَوْ مَاتُوا لَيَرْزُقَنَّهُمُ اللَّهُ رِزْقًا حَسَنًا وَإِنَّ اللَّهَ لَهُوَ خَيْرُ الرَّازِقِينَ. અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી પછી કતલ કરવામાં આવ્યા કે મૃત્યુ પામ્યા, અલ્લાહ તેમને ભલી રોજી આપશે, અને બેશક અલ્લાહ જ સર્વશ્રેષ્ઠ રોજી પૂરી પાડનાર છે. لَيُدْخِلَنَّهُم مُّدْخَلًا يَرْضَوْنَهُ وَإِنَّ اللَّهَ لَعَلِيمٌ حَلِيمٌ. તે તેમને એવી જગ્યાએ દાખલ કરશે જેનાથી તેઓ રાજી થઈ જશે. બેશક અલ્લાહ સર્વજ્ઞ અને સહનશીલ છે. ذَلِكَ وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوقِبَ بِهِ ثُمَّ بُغِيَ عَلَيْهِ لَيَنصُرَنَّهُ اللَّهُ إِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ. આ તો છે તેમનો અંજામ, અને જે કોઈ બદલો લે એવી જ રીતે જેવી રીતે તેની સાથે કરવામાં આવ્યું છે, અને પછી તેની ઉપર અતિરેક પણ કરવામાં આવ્યો હોય તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે. અલ્લાહ માફ કરનાર અને દરગુજર કરનાર છે. ذَلِكَ بِأَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَأَنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ. આ એટલા માટે કે રાતમાંથી દિવસ અને દિવસમાંથી રાત કાઢનાર અલ્લાહ જ છે, અને તે બધું સાંભળનાર અને જોનાર છે. ذَلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ
وأن ما يدعون من دونه هو الباطل وأن الله هو العلي الكبير. આ એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તેઓ સૌ ખોટા છે જેમને અલ્લાહને છોડીને આ લોકો પોકારે છે, અને અલ્લાહ જ સર્વોપરી અને મહાન છે. ألم تر أن الله أنزل من السماء ماء فتصبح الأرض مخضرة إن الله لطيف خبير. શું તમે જોતા નથી કે અલ્લાહ આકાશમાંથી પાણી વરસાવે છે અને તેના કારણે ધરતી લીલીછમ થઈ જાય છે? હકીકત આ છે કે તે સૂક્ષ્મદર્શી અને સુમાહિતગાર છે. له ما في السماوات وما في الأرض وإن الله لهو الغني الحميد. તેનું જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે. બેશક તે અપેક્ષા રહિત અને સંયમ પ્રશંસિત છે. ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في البحر بأمره ويمسك السماء أن تقع على الأرض إلا بإذنه إن الله بالناس لرؤوف رحيم. શું તમે જોતા નથી કે તેણે એ બધું તમારા માટે કામે લગાડી રાખ્યું છે જે ધરતીમાં છે, અને તેણે જ વહાણને નિયમને આધીન બનાવ્યું છે કે તેના હુકમથી તે સમુદ્રમાં ચાલે છે, અને તેણે જ આકાશને આવી રીતે ટેકવી રાખ્યો છે કે તે તેના હુકમ વિના ધરતી ઉપર પડી શકતો નથી. હકીકત એ છે કે અલ્લાહ લોકો માટે અત્યંત માયાળુ અને દયાળુ છે. وهو الذي أحياكم ثم يميتكم ثم يحييكم إن الإنسان لكفور. તે જ છે જેણે તમને જીવન એનાયત કર્યું છે, તે જ તમને મોત આપે છે અને તે જ ફરીથી તમને જીવતા કરશે. હકીકત આ છે કે મનુષ્ય સત્યનો મોટો ઇનકાર કરનાર છે. لكل أمة جعلنا منسكا هم ناسكوه فلا ينازعنك في الأمر وادع إلى ربك إنك لعلى هدى مستقيم. પ્રત્યેક ઉમ્મત માટે અમે ઇબાદતની એક પદ્ધતિ નક્કી કરી છે જેનું તે અનુસરણ કરે છે. પછી હે નબી, તેઓ હવે આ બાબતમાં તમારી સાથે વિવાદ ન કરે. તમે પોતાના રબ તરફ બોલાવો, બેશક તમે સીધા રસ્તા ઉપર છો. وإن جادلوك فقل الله أعلم بما تعملون. અને જો તેઓ તમારી સાથે વિવાદ કરે તો કહી દો, જે કંઈ તમે કરી રહ્યા છો અલ્લાહને તેની પૂરેપૂરી ખબર છે. الله يحكم بينكم يوم القيامة فيما كنتم فيه تختلفون. અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે આ સર્વ વાતોનો ફેંસલો કરી દેશે જે અંગે તમે મતભેદ કરતા રહ્યા છો. ألم تعلم أن الله يعلم ما في السماء والأرض إن ذلك في كتاب إن ذلك على الله يسير. શું તમે નથી જાણતા કે આકાશ અને ધરતીની પ્રત્યેક વસ્તુ અલ્લાહની જાણમાં છે? બધું જ એક પુસ્તકમાં નોંધાયેલું છે. અલ્લાહ માટે આ જરા પણ મુશ્કેલ નથી. ويعبدون من دون الله ما لم ينزل به سلطانا وما ليس لهم به علم وما للظالمين من نصير. આ લોકો અલ્લાહને છોડી તેમની ઉપાસના કરી રહ્યા છે જેમના માટે
તેણે ન કોઈ સનદ ઉતારી છે અને ન તો આ લોકો પોતે તેમના વિશે કોઈ જ્ઞાન ધરાવે છે. આ જુલ્મીઓ માટે કોઈ મદદ કરતા નથી. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا قُلْ أَفَأُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَلِكُمْ النَّارُ وَعَدَهَا اللَّهُ الَّذِينَ كَفَرُوا وَبِئْسَ الْمَصِيرُ. અને જ્યારે આ લોકોને અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે તો તમે જુઓ છો કે સત્યનો ઇનકાર કરનારા લોકોના મોઢા બગડવા લાગે છે અને એવું લાગે છે કે હમણાં જ તેઓ એ લોકો ઉપર તૂટી પડશે જેઓ તેમને અમારી આયતો સંભળાવે છે. તેમને કહો, હું બતાવું તમને કે આનાથી વધુ ખરાબ વસ્તુ કઈ છે? આગ. અલ્લાહે તેનો જ વાયદો તેમના માટે કરેલો છે. જેઓ સત્યનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે અને એ ઘણું જ ખરાબ ઠેકાણું છે. યા અય્યુહન નાસ ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا ولو اجتمعوا له وإن يسلبهم الذباب شيئا لا يستنقذوه منه ضعف الطالب والمطلوب. લોકો એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનપૂર્વક સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડી પુકારો છો તેઓ સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલકે જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવી લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ શકતા નથી. મદદ માગનારા પણ નિર્બળ, જેમની મદદ માગવામાં આવે છે તેઓ પણ નિર્બળ. ما قدروا الله حق قدره إن الله لقوي عزيز. આ લોકોએ અલ્લાહની કદર જ ન જાણી જેવી રીતે તેને જાણવી ઘટે છે. હકીકત આ છે કે શક્તિશાળી અને ઇજ્જતવાળો તો અલ્લાહ જ છે. الله يصطفي من الملائكة رسلا ومن الناس إن الله سميع بصير. હકીકત આ છે કે અલ્લાહ પોતાના હુકમો પહોંચાડવા માટે ફરિશ્તાઓમાંથી પણ સંદેશવાહકો ચૂંટે છે અને મનુષ્યોમાંથી પણ. તે સાંભળનાર અને જોનાર છે. يعلم ما بين أيديهم وما خلفهم وإلى الله ترجع الأمور. જે કંઈ લોકોની સામે છે તેને પણ તે જાણે છે અને જે કંઈ તેમનાથી છુપાયેલું છે તેનાથી પણ તે વાકેફ છે અને બધી જ બાબતો તેની પાસે રજૂ થાય છે. يا أيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, રૂકુ અને સિજદો કરો, પોતાના રબની બંદગી કરો અને સત્કાર્ય કરો. આના દ્વારા જ અપેક્ષા રાખી શકાય કે તમને સફળતા પ્રાપ્ત થાય. وجاهدوا في الله حق جهاده هو اجتباكم وما جعل عليكم في الدين من حرج ملة أبيكم إبراهيم هو سماكم المسلمين من قبل وفي هذا ليكون الرسول شهيدا عليكم وتكونوا شهداء على الناس
فأقيموا الصلاة وآتوا الزكاة واعتصموا بالله هو مولاكم فنعم المولى ونعم النصير. અલ્લાહના માર્ગમાં જિહાદ કરો જેવી રીતે જિહાદ કરવી ઘટે છે. તેણે તમને પોતાના કામ માટે ચૂંટી લીધા છે અને દીનમાં તમારી ઉપર કોઈ તંગી રાખી નથી. કાયમ થઈ જાઓ પોતાના બાપ ઇબ્રાહીમની મિલ્લત એટલે કે દીન ઉપર. અલ્લાહે અગાઉ પણ તમારું નામ મુસ્લિમ રાખ્યું હતું અને આ કુરાનમાં પણ તમારું નામ આ જ છે, જેથી રસૂલ તમારી ઉપર સાક્ષી રહે અને તમે લોકો ઉપર સાક્ષી રહો. તો નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહ સાથે મજબૂત સંબંધ બાંધી લો. તે તમારો સંરક્ષક છે, ખૂબ જ સારો છે એ સંરક્ષક અને ખૂબ જ સારો છે એ મદદગાર.